હેલો ફ્રેન્ડ્સ, હું કલારા મુલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું મમરાનો નવો જ નાસ્તો, જેનો સ્વાદ ટેસ્ટ એકદમ સરસ આવે છે અને તમે માનશો પણ નહીં કે આટલો જલ્દી તે બની જાય છે. માત્ર 10 જ મિનિટમાં ક્યારેય પણ બાળકોને કે મોટાને નાની મોટી ભૂખ લાગે ત્યારે તમે આ નાસ્તો ફટાફટથી બનાવી શકો છો. એ પણ ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ. આમાં કોઈ નવા સામગ્રીનો ઉપયોગ નહીં થાય અને ફટાફટ બની જશે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો એના માટે મેં અહીંયા 2 કપ જેટલા જે કોરા મમરા આવે છે આ રીતે તે લઈ લીધા છે. તમે તમારી પ્રમાણે કોઈ પણ જાતના મમરા હોય તમારી પાસે તે તમે ઉપયોગ કરી શકો છો. તો હવે તેને આપણે બીજા એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને આમાં આપણે મમરા ડૂબે એટલું પાણી ઉમેરી દઈશું અને સારી રીતે એકવાર પલાળી લેવાના છે. સરસ આ રીતે હાથેથી ધીમે ધીમે ફેરવતા જઈ અને આપણે તેને પલાળી લેવાના છે. ખાલી મમરામાં પાણી થોડું વોશ થાય એ જ રીતે આપણે તેને પલાળવાના છે. આપણે તેને તરત જ કાઢી લઈશું. પછી હવે આપણા મમરા સરસ પલળી ગયા છે તો આપણે પાછું એક બાઉલમાં આ રીતે ચાળણી રાખી મમરાનું વધારાનું પાણી આપણે કાઢી લેવાનું છે. તો આપણે અહીંયા મમરાને આ રીતે રાખી દેવાના છે. હવે મેં અહીંયા ગેસ પર એક પેન મૂકી દીધી છે. તેમાં આપણે 1 થી 1.5 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું. હવે રાઈ થોડી તતડે એટલે આપણે તેમાં 2 ચમચી જેટલા સિંગદાણા ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણી રાઈ તતડી ગઈ છે સરસ. તો તેમાં મેં અહીંયા લીલી મરચીનો ઉપયોગ કર્યો છે. તમે તમારા તીખાસ મુજબ ઉપયોગ કરી શકો. અને ત્યારબાદ આપણે લીમડાના પાન ઉમેરી દઈશું. અને થોડા સિંગદાણા બ્રાઉન થાય એટલે આપણે તેમાં ચપટી હિંગ ઉમેરી દઈશું, જેથી તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે. અને મેં અહીંયા 2 નંગ ડુંગળીને ઝીણી ઝીણી આ રીતે સમારી લીધી છે. તેનો આપણે ઉપયોગ કરીશું. હવે આપણે આ ડુંગળીને સારી રીતે સાંતળી લઈશું. 2 જ મિનિટમાં તેનો કલર સરસ ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે તેને રાખશું. હવે ડુંગળી સરસ આ રીતે થઈ ગઈ છે તો તેમાં આપણે 1 નંગ મોટું ટામેટું આ રીતે ટુકડામાં સુધારી લીધું છે તેને પણ ઉમેરી દઈશું. અને ટામેટું પોચું થાય થોડું ત્યાં સુધી આપણે તેને રાખીશું. હવે તેમાં આપણે મસાલા કરી લઈશું, જેમાં
અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ અનુસાર, ત્યારબાદ અડધી ચમચી જેટલી ખાંડ. અને ખાંડ તમને જો ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે ખાલી 2 જ મિનિટમાં સરસ ટમેટાં આપણા ચડી ગયા છે. આ રીતે થોડા પોચા થઈ જાય એટલે આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. હવે તમે જોઈ શકો છો કે બધું જ સારી રીતે ચડી ગયું છે. ટમેટાં પણ આ રીતે પોચા થઈ ગયા છે. તો તેમાં આપણે પલાળેલા જે મમરા હતા એ ઉમેરી દઈશું અને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હળવા હાથે આપણે મિક્સ કરી લઈશું. મમરા જ્યારે પલાળો ત્યારે વધારે સમય સુધી આપણે પલાળવાના નથી. ફક્ત 2 થી 3 મિનિટમાં જ પાણીમાં પલાળી અને તરત કાઢી લેવાના છે. નહીતર આવા સરસ ખુલ્લા ખુલ્લા નહીં બને. તો તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ આવ્યો છે અને આ નાસ્તો એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી એવો લાગશે. જ્યારે બાળકોને ભૂખ લાગે અને તમારે 5 મિનિટમાં કંઈ બનાવવું હોય તો આ નાસ્તો તમે બનાવી શકો. આમાં કોઈ બહારના ઇન્ગ્રીડિયન્ટનો ઉપયોગ નથી કર્યો, જેથી તમે ફટાફટ તેને 5 થી 7 મિનિટમાં જ બનાવીને આપી શકો. હવે સરસ બધું મિક્સ થઈ ગયું છે. આપણે તેને 2 મિનિટ સુધી આ રીતે ઢાંકણ બંધ કરીને રાખી દઈશું. પાણી આપણે અહીંયા ઉમેરવાનું નથી. હવે 2 મિનિટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એકવાર નીચેથી આપણે ચલાવી લઈશું આ રીતે, જેથી કરી તળિયે ચોટે નહીં. અને હવે આપણે આમાં ધાણા ભાજી ઉપરથી ઉમેરી દઈશું. આ રીતે તમને ખબર છે કે કૂણી કૂણી દાંડી સાથે હું દર વખતે ધાણા ભાજી લઉં છું. તો આપણે તેમાં ધાણા ભાજી ઉમેરી દઈશું. અહીંયા મારી પાસે દેશી ધાણા હતા જે ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગશે અને પાછા આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આ નાસ્તો બનાવતા કંઈ વાર નથી લાગતી, ફટાફટ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. તો આપણો નાસ્તો અહીંયા તૈયાર થઈ ગયો છે. તો આપણે તેને એક ડીશમાં સર્વ કરીશું. આ નાસ્તો બિલકુલ ગળે ચોટશે નહીં અને ખાવાની ખૂબ જ મજા આવશે અને ટેસ્ટી ખૂબ જ લાગશે. તો અહીંયા આપણો નાસ્તો તૈયાર છે. તો તેની ઉપર તમે સેવ, ચવાણું, કંઈ પણ તમને જે પસંદ હોય તે તમે નાખી શકો. આ રીતે તમે ઉપરથી થોડું ચવાણું કે એવું નાખશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ચાલો ટેસ્ટ કરી લઈએ. એકદમ સુપર લાગે છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. અને જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નવી રેસીપી સાથે.